રાધનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા તલાટી કર્મચારી મંડળનું વિરોધ પ્રદર્શન કરી કાળી પટ્ટી ધારણ કરી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા તલાટી મંત્રી મંડળ દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે કાળી પટ્ટી ધારણ કરી પોતાનો વિરોધ પ્રદર્શન કર્યો હતો। જૂની પેન્શન યોજના અને અન્ય માંગણીઓને લઈને સમગ્ર ગુજરાતના તલાટીઓ હડતાલ ચલાવી રહ્યા છે। તેના ભાગરૂપે રાધનપુર ખાતે રાધનપુર તાલુકાની અંદર તમામ પંચાયતોની અંદર ફરજ બજાવતા તલાટી મંત્રીઓ દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર આપી ગુજરાતના મુખ્યમંત્રી અને આવેદનપત્ર મોકલી પોતાની માંગણીઓ સંતોષવા માટે રજૂઆત કરી હતી। કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। તાલુકાના તમામ તલાટી મંત્રીઓ વિરોધ પ્રદર્શનની અંદર જોડાયા હતા। પોતાના પડતર પ્રશ્નો તાત્કાલિક ધોરણે સરકાર નિકાલ કરે તેવી માંગ કરી તાત્કાલિક ધોરણે સરકાર નિકાલ કરે તેવી માંગ કરી હતી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર। ગુજરાત રાજ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મંડળ અને પાટણ જિલ્લા તલાટી મંડળ જ્યારે કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે સરકારશ્રી સામે ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતિક આંદોલન કરી રહ્યું હોય ત્યારે રાધનપુર તાલુકા તલાટી મંડળ અને રાધનપુર તાલુકા કર્મચારી સરકારશ્રીની સાથે જે 2022માં 5 મંત્રીઓશ્રી સાથે આપણી સમિતિ બનાવી અને પડતર પ્રશ્નોના ઉકેલની ચર્ચા થઈ, જેમાં અમુક પ્રશ્નોનો હકારાત્મક નિકાલ આવ્યો, પણ બાકીના જે પડતર પ્રશ્નો હતા એનો આજ સુધી કોઈ નિકાલ આવેલ નથી। તો એ પડતર પ્રશ્નોનો નિકાલ થાય એના માટે થઈ અને એક આંદોલનનો કાર્યક્રમ રાખેલ છે। એના ભાગરૂપે આજે તમામ કર્મચારીશ્રીઓ કાળી પટ્ટી ધારણ કરી અને પોતાનો વિરોધ નોંધાવવા જઈ રહ્યા છે। તમામ કર્મચારીઓના જે પડતર પ્રશ્નો છે એમાં મુખ્ય મુદ્દાઓ આખા ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવે, જે ફિક્સ પગારની અંદર કર્મચારીઓ છે ફિક્સ પગારની પ્રથાને નાબૂદ કરવામાં આવે। 2005 પહેલાં જે પણ મિત્રો ભરતી થયેલ છે એમને જીપીએફનો લાભ આપવામાં આવે। કેન્દ્ર સરકારના ધોરણે જ્યારે 25% મોંઘવારી થાય ત્યારે ઘર ભાડું છે એ 9, 18 અને 27% જે દરે આપવામાં આવે છે અને 50% જ્યારે થાય મોંઘવારી ત્યારે 10, 20 અને 30% દરે સમાવવામાં આવે। કેન્દ્રના ધોરણે 7 પગાર પંચના જે ડીએ, ટીએ, એલટીસી એ તમામ પ્રકારના લાભો આપવામાં આવે અને જે બાકી પ્રશ્નો છે એ તમામનું સકારાત્મક હલ કરવામાં આવે એવી તમામ કર્મચારીઓની લાગણી અને માગણી છે।